વ્યારાના ગામની સીમમાંથી નેશનલ 53 પશુઓને કતલખાને લઈ જતી 2 ટ્રકો ઝડપાઈ હતી, જેમાં પોલીસે ગુનો નોંધીને 4 લોકોને ઝડપી પાડી અન્ય 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. કુલ 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા વાપી કહી શકાય કે તાપી જિલ્લાના માર્ગે કેટલાક વર્ષોથી ગેરકાયદેસર રીતે પશુઓને કતલખાને લઈ જવાના ફિરાક થકી પશુઓની તસ્કરી થતી રહે છે અને પશુ તસ્કરી દરમિયાન કેટલીક પશુઓને ગૌરક્ષકો અને પોલીસ ઉગારી લેવામાં આવે છે. ત્યારે વ્યારાથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 53 પર ખુશાલપુરની ગામની સીમમાં ગૌરક્ષકોની ટીમોએ ગુજરાત અને રાજસ્થાનની પરસિંગ નંબરની 2 ટ્રકોમાં કતલખાને લઈ જવા રહેલા કહી શકાય કે 25 થી વધુ ભેંસોને બચાવી લીધી હતી. વ્યારા પોલીસે ટ્રક મારફતે પશુઓને કતલખાને લઈ જનાર 6 લોકો પૈકી 4 અટક કરી અને 2 વોન્ટેડ જાહેર કર્યા છે. આ કેસમાં ટ્રકો સહિત 25 જેટલા પશુ મળીને કુલ 32 લાખથી વધુ મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં વ્યારા પોલીસે આ પશુ હેરાફેરીમાં સંડોવાયેલા તમામ લોકો સામે પશુ અધિનિયમ કાયદો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક આરજે પાસિંગ તથા એક ગુજરાત પાસિંગની 2 ટ્રકો કુલ 25 નંગ ભેંસો ભરીને પસાર થતી હતી અને આ બંને ભેંસોની ગાડીઓને ડિટેન કરવામાં આવેલ છે અને વ્યારા પોલીસ સ્ટેશને સદર કામે એફઆઈઆર જુદા જુદા એક્ટ મુજબ દાખલ કરવામાં આવેલ છે, જેમાં પશુ પ્રત્યે ઘાતકીપણાનો કાયદો, ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, એસેન્શિયલ કોમોડિટીઝ કેટલ કંટ્રોલ એક્ટ તથા પ્રાણીઓને વહન કરવાના સુધારા અધિનિયમ તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ તથા ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ અને ઢોર નિયંત્રણ અધિનિયમ મુજબ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે કામે કુલ 6 આરોપીઓ પૈકી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને 2 જે આરોપીઓ છે તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.